શ્રી ગિરીશભાઈ તાલુકા સદસ્ય નથુપા તલાટી શ્રી ઓપરેટર શ્રી અને આપણા ગામના સદસ્ય નોંધી શાળાના સ્ટાફ અને પાલક વંદે માતરમના શારદ શતાબ્દી મહોત્સવ 150મી જન્મ જયંતિ એટલે કે આ વિશ્વની અંદરનું ગીતા એવું પુસ્તક છે જેની જન્મ દિવસ હોય છે. એમાં પ્રથમવાર એવું વંદે માતરમ ગીત કે જેની 150મી શારદ શતાબ્દી મહોત્સવ આ વર્ષે ઉજવાઈ રહ્યો છે. એટલે ગીતનો જન્મદિવસ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી પણ ગયા હતા. આનંદ મઠ નામની નવલકથા છે, પુસ્તક છે. આનંદ મઠમાં સંન્યાસીઓ દ્વારા દેશને સ્વતંત્ર કરવા માટે જે પ્રયત્નો થયા એમાંની આખી કથા છે. એમાં આ ગીત ભારત માતાને ધ્યાનમાં રાખી ભારત માતાના દુર્ગા સ્વરૂપે ધ્યાન રાખી આખી રચના કરી. રચના કરતી વખતે આ ગીત એટલું બધું પ્રચલિત થયું કે જેની કોઈ સીમાઓને આઝાદી માટેનો બધાને મંત્ર બની ગયો. પ્રત્યેક મુખની અંદર ક્રાંતિકારીઓના સમાજમાં અને આપણા દેશ ઉપર 150 વર્ષ સુધી જેમને જો શાસન કરતા તેને અમે જનજાગરણ કરવાનો મુખ્ય આધાર બન્યો. આઝાદી પછી આપણા બે ગીત, એક રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન, આ બંને સમાન જ છે. પરંતુ આટલું રોજ લાગુ ગીત ન બોલી શકાય. પ્રથમ જે પંક્તિ આપણે રોજ શાળાની અંદર બોલાવીએ છીએ 15મી 26મી જાન્યુઆરી આપણા રાષ્ટ્રીય તહેવારોમાં પણ એ બોલાવીએ છીએ. પણ કદાચ ભવિષ્યમાં આખું ગીત પણ બોલવાનું થશે જે ભારત માતાની આપણે જય જયકાર કરીએ છીએ. તો ગીતનો જન્મ કોના દ્વારા અને થયા પછી સમાજમાં કેટલું બધું જાગૃતતા આવી એના કારણે અનેક લોકો દેશ માટે ત્યાગ બલિદાનની ભાવનાથી જોડાયા. યુવાનોની અંદર એટલો બધો ગોળો પ્રભાવ હતો કે પોતાનું જીવન સમર્પિત કરવા તૈયાર થઈ. એવા આપણા ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ, બંકિમચંદ્ર, લોકમાન્ય તિલક જોડે જોડે આપણે બીજો સંદેશ પણ આપી દીધો સ્વદેશીને પર્યાવરણ શપથની અંદર. તો સ્વદેશ એટલા માટે એકવાર ઇંગ્લેન્ડ ભણવા માટે 3 વિદ્યાર્થી ગયા. જાપાનનો વિદ્યાર્થી તો ભારતનો તો જર્મનનો. તો 3 વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. એક જ રૂમમાં રહેવાના. તો જર્મનની સહી બહુ વખણાય એટલે જર્મનની પેન મેડ ઇન જર્મન પહેલા બહુ જાણીતું. મેડ ઇન જાપાન આટલું બધું ફેમસ હતું નહીં. તો 3 વિદ્યાર્થી શું કરે, ભારત વાળો છે મેડ ઇન જર્મનની વસ્તુ વાપરે, જર્મની વાળો એની વસ્તુ વાપરે એટલે કે પેન વાપરે. પણ જાપાન વાળો પોતાની સાથે પેન્સિલો લઈને છોકરો અને પેન્સિલ લઈને. એટલે આપણા ભારત વાળા એને કહ્યું કે ભાઈ તું આ બધું રોજ પેન્સિલ સોલ કરી અલગ અલગ કરવું એના કરતા જર્મન વાળો ભાઈબંધ છે એને કહેવાનું કે જ્યારે 6-12 મહિને જાય ત્યારે જોડે આપણે પેનનો 5-10 મંગાઈ દેવાની બોલ પેન.